નમસ્કાર મિત્રો, કેમ છો? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2025ના પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટ આવી ગયા છે. આજે આપણે ધોરણ 10 બેઝિક ગણિત જેમાં વિભાગ ડી પ્રકરણ નંબર 13 નો અભ્યાસ કરીશું. ચાલો શરૂ કરીએ. દાખલા નંબર 4. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. ચાલો સૌ પહેલા આપણે સમજી લઈએ કે આપણને બે મૂલ્યો શોધવાના છે, એક x અને બીજું y. આવૃત્તિ આપેલી છે, મધ્યસ્થ શોધવા હોય ત્યારે પહેલા અવલોકન ચડતા ક્રમમાં હોવા જોઈએ, જે છે. આવૃત્તિ ઉપરથી આપણે શોધીશું સંચય આવૃત્તિ, જેને આપણે કહીશું CF. આવૃત્તિને આપણે કહીશું F. ચાલો 5 ના 5 વત્તા x, 5 વત્તા 20 એટલે 25 વત્તા x, 25 વત્તા 15 એટલે 40 વત્તા x વત્તા y, તો 40 વત્તા x વત્તા y. 40 માં 5 ઉમેરો, 45 વત્તા x વત્તા y. 45 વત્તા x વત્તા y બરાબર કેટલા થયા? 60. આ 60 ને આપણે શું કહીશું? n. ચાલો n બરાબર 45 વત્તા x વત્તા y બરાબર 60 માટે x વત્તા y બરાબર 60 માઇનસ 45, x વત્તા y બરાબર 15. આ આપણું સમીકરણ નંબર 1. હવે આપણને મધ્યસ્થ આપેલો છે, તો મધ્યસ્થ માટે સૌ પહેલા આપણે મધ્યસ્થ વર્ગ સમજવો પડે. જો મધ્યસ્થ શોધવાનો હોય તો મધ્યસ્થ વર્ગ આપણે n/2 માં અવલોકનનો વર્ગ લઈએ. પણ જો મધ્યસ્થ રેડીમેડ આપેલો છે તો 28.5 શેમાં સમાયેલા હોય? તો 20-30 માં 28.5 સમાયેલ છે, માટે આપણો મધ્યસ્થ વર્ગ શું આવશે? 20-30. તો આપણે લખીશું મધ્યસ્થ 28.5 છે, જે 20-30 માં સમાયેલ છે, માટે મધ્યસ્થ વર્ગ બરાબર 20-30. હવે મધ્યસ્થ વર્ગ મળી ગયા બાદ મધ્યસ્થના સૂત્ર માટે બધી જ વિગતો આપણે લખી દેવાની. તો બે લીટી છોડીને આપણે પહેલા મધ્યસ્થનું સૂત્ર લખી દઈએ. મધ્યસ્થ બરાબર એટલે કે m બરાબર n/2 પ્લસ CF ભાગ્યા F ગુણ્યા C. આગળ આપણે L પ્લસ કરીશું, તો L વત્તા n/2 વત્તા CF ભાગ્યા F ગુણ્યા C. ચાલો સૂત્રમાં આપણે કિંમત મૂકતા પહેલા અહીંયા લખીએ L બરાબર, ચાલો મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે? 20. તો L બરાબર 20. પછી n/2, તો n/2 બરાબર, ચાલો n કેટલા છે? 60. તો 60/2 બરાબર 30. ત્યારબાદ F, તો જે મધ્યસ્થ વર્ગ છે એની સામેની આવૃત્તિ, તો F બરાબર કેટલા છે? 20. CF એટલે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 5 વત્તા x, અને ત્યારબાદ વર્ગ લંબાઈ C બરાબર, તો C બરાબર મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો, 30 માંથી 20 જાય તો કેટલા? 10. તો આ બધી જ કિંમતો હવે આપણે સૂત્રમાં મૂકીશું. ચાલો મધ્યસ્થ કેટલો આપેલો છે?
28.5 બરાબર એલ કેટલા શોધ્યા આપણે 20 વત્તા એન ભાગ્યા 2 કેટલા શોધ્યા આપણે 30 માઇનસ સીએફ કેટલા છે 5 વત્તા એક્સ આગળ માઇનસ છે તો 5 અને એક્સ પણ કેવા થઈ જશે માઇનસ ભાગ્યા એફ એફ બરાબર કેટલા છે 20 અને ગુણ્યા સી બરાબર 10 તો આપણે શું કર્યું સૂત્રમાં કિંમત મૂકી હવે આપણે પહેલા 20 ને આગળ લાવીશું તો 28.5 20 પ્લસ છે આગળ આવે શું થશે માઇનસ બરાબર 30 માંથી 5 બાદ કરો એટલે 25 માઇનસ એક્સ અહીંયા 0 0 કટ થઈ જશે તો ભાગ્યા 2 10 દુ 20 તો નીચે કેટલા વધ્યા 2 ચલો 28.5 માંથી 20 બાદ કર્યા એટલે કેટલા વધ્યા 8.5 2 ને આગળ લઈ જાઓ એટલે ગુણ્યા 2 બરાબર 25 માઇનસ એક્સ 8.5 ગુણ્યા 2 એટલે 17 બરાબર 25 માઇનસ એક્સ એક્સ ને આગળ લાવીએ તો એક્સ બરાબર 25 17 પ્લસ છે પાછળ જાય તો માઇનસ 17 બરાબર 8 તો આપણને એક્સ ની કિંમત 8 મળી ગઈ બીજી આવૃત્તિ કઈ શોધવાની છે વાય તો સૂત્ર નંબર 1 માં એક્સ બરાબર 8 મૂકતા તો અહીંયા એક્સ બરાબર 8 મૂકતા તો 8 વત્તા વાય બરાબર 15 માટે વાય બરાબર 15 માઇનસ 8 બરાબર 7 તો એક્સ ની કિંમત કેટલી આવી 8 અને વાય ની કિંમત કેટલી આવી 7 તો આ થઈ આપણી બે ખૂટતી આવૃત્તિ ચાલો નેક્સ્ટ દાખલા નંબર 5 નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 525 છે જો કુલ આવૃત્તિ 100 હોય તો એક્સ અને વાય ના મૂલ્ય શોધો તો આ પણ ખૂટતી આવૃત્તિનો દાખલો છે આવૃત્તિને આપણે શું કહીશું એફ એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ શોધીશું સીએફ ચાલો 2 ના 2 2 વત્તા 5 7 7 વત્તા એક્સ એમાં 12 ઉમેરીએ તો 12 ને 7 19 વત્તા એક્સ ચાલો 19 માં 17 ઉમેરીએ 19 ને 7 26 10 36 વત્તા એક્સ 36 માં 20 ઉમેરો 56 વત્તા એક્સ 56 એમાં વાય ઉમેરો 56 વત્તા એક્સ વત્તા વાય એમાં 9 ઉમેરો તો 56 વત્તા 9 બરાબર 65 વત્તા એક્સ વત્તા વાય એમાં 7 ઉમેરો 72 વત્તા એક્સ વત્તા વાય એમાં 4 ઉમેરો 76 વત્તા એક્સ વત્તા વાય ચાલો કુલ આવૃત્તિ કેટલી આપેલી છે 100 તો એફ નો સરવાળો કેટલો થાય 100 તો એફ નો સરવાળો એટલે સિગ્મા એફ બરાબર એન બરાબર 76 વત્તા એક્સ વત્તા વાય બરાબર 100 માટે એક્સ વત્તા વાય બરાબર 100 માઇનસ 76 એક્સ વત્તા વાય બરાબર 24 ઓકે ચાલો મધ્યસ્થ આપેલો છે કેટલો 525 તો મધ્યસ્થ વર્ગ 525 શેમાં સમાયેલા હશે 500 થી 600 ની વચ્ચે તો અહીંયા આપણે લખીશું મધ્યસ્થ 525 છે માટે મધ્યસ્થ વર્ગ બરાબર 500-600 ચાલો એના ઉપરથી એની અધર સીમા એલ બરાબર 500 તો અહીંયા જોવાનું વર્ગ નિવારક છે કે નિવારક વર્ગ નિવારક છે સી એની વર્ગ લંબાઈ ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા બરાબર 100 ચાલો એના સામેની આવૃત્તિ કેટલી છે એફ બરાબર આવૃત્તિ કેટલી છે 20
એના ઉપરની સંચય આવૃત્તિ CF કેટલી છે 36 + x અને n/2. ચાલો n કેટલા છે કુલ આવૃત્તિ 100 તો 100/2 બરાબર 50. ચાલો મધ્યસ્થનું સૂત્ર મધ્યસ્થ બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H એટલે કે C. તો અહીંયા આપણી વર્ગ લંબાઈ C કહીએ કે H કહીએ ચાલે. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. ચાલો તો મધ્યસ્થ રેડીમેડ આપેલો છે કેટલો 525 બરાબર L આપણે શોધ્યો 500 વત્તા n/2 100/2 આપણે શોધ્યા 50 કૌંસમાં લખીશું 50 માઇનસ CF કેટલા છે 36 + x કૌંસ ખોલી દઈએ તો 36 - x ભાગ્યા F કેટલા છે 20 અને ગુણ્યા H બરાબર વર્ગ લંબાઈ એટલે કે C બરાબર 100. ચાલો રેડી છે. જો અહીંયા આપણે x ની કિંમત શોધી કાઢીએ અને x ની કિંમત એમાં મૂકી દઈએ તો આપણને ડાયરેક્ટ શેની કિંમત મળી જાય y, અથવા આપણે x ની કિંમત ત્યાં ને ત્યાં રાખશું તો ત્યાંથી આપણને x ની કિંમત મળશે અને x ની કિંમત આમાં મૂકવાથી આપણને શેની કિંમત મળશે y. તો આપણે આમાં x ની કિંમત હાલ મૂકતા નથી. ચાલો 500 ને આગળ લાવીએ તો 525 - 500 બરાબર. ચલો 50 માંથી 36 બાદ કરીએ તો 14 - x 20 અને 100 નો ભાગાકાર કરીએ તો 20 × 50 = 100 એટલે કે ગુણ્યા 5. ચાલો 525 માંથી 500 બાદ કરીએ તો 25 ગુણ્યા 5 છે તો ભાગ્યા 5 બરાબર 14 - x 25 ભાગ્યા 5 એટલે 5 બરાબર 14 - x. -x ને આગળ લાવીએ તો પ્લસ થઈ જાય, 5 ને પાછળ લઈ જઈએ તો માઇનસ થઈ જાય. તો x બરાબર 14 માંથી 5 બાદ કરો તો 9. તો અહીંયા આપણને શેની કિંમત મળી ગઈ x ની. આ x ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો સમીકરણ 1 માં x બરાબર 9 મૂકતા સમીકરણ 1 શું છે x + y બરાબર 24 9 + y બરાબર 24 તો y બરાબર 24 - 9 બરાબર 15. તો આ રીતે આપણને ખૂટતી રકમ મધ્યસ્થના દાખલામાં મળશે. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 7. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તો અહીંયા લંબાઈ આપી છે એટલે કે વર્ગ આપ્યો છે, પાંદડાઓની સંખ્યા એટલે કે આવૃત્તિ FI આપી છે, પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો એટલે કે મધ્યસ્થ શોધો. તો અહીંયા જે વર્ગ આપ્યા છે એ વર્ગ આપણે ધ્યાનથી જોઈએ તો પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા 126 છે, બીજા વર્ગની અધર સીમા 127 છે. આ બંનેમાં જ્યારે પણ તફાવત હોય તો આને અનિવારક વર્ગ કહેવાય અને અનિવારક વર્ગ હોય ત્યારે અધર સીમા શોધતી વખતે એને નિવારક કરવા પડે. તો બંને વચ્ચે તફાવત કેટલો છે 1 રૂપિયાનો. 1 ના અડધા 0.5 તો અધર સીમામાંથી 0.5 બાદ અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. પણ આખી લંબાઈ આપણે ચેન્જ કરવાની જરૂર નથી કારણ કે આપણે જે મધ્યસ્થ વર્ગ લઈશું એમાં જ આપણે ચેન્જ કરીશું. તો ચાલો આપણે
એફઆઈ આપ્યા છે તો સૌ પ્રથમ આપણે એફઆઈ ઉપરથી શું શોધીશું? સીએફઆઈ. ચાલો, સીએફઆઈ એટલે કે સંચયી આવૃત્તિ. 3 ના 3, 3 + 5 એટલે 8, 8 + 9 એટલે 17, 17 + 12 એટલે 29, 29 + 5 એટલે 34, 34 + 4 એટલે 38 અને 38 + 2 એટલે 40. તો આમ એફઆઈ નો સરવાળો n બરાબર 40. આટલું ક્લિયર છે? ચાલો, સૌ પ્રથમ આપણે લઈશું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મૂળ અવલોકન. ચાલો, n બરાબર કેટલા આવ્યા? 40. તો 40/2 બરાબર 20 મૂળ અવલોકન. તો આ 20 આપણે શેમાં જોવાના છે? 20મું અવલોકન CF માં. તો CF ની અંદર 20 શેમાં સમાયેલા હોય? 29. 29 સામેનો વર્ગ કયો છે? 145-153. તો અહીંયા અવલોકનની જગ્યાએ આપણે કહીએ વર્ગ. તો અહીંયા આપણને મધ્યસ્થ વર્ગ કેટલો મળ્યો? મધ્યસ્થ વર્ગ બરાબર, તો આ 20મું અવલોકન એટલે કે 20 શેમાં સમાયેલા છે? 29. એની સામેનો વર્ગ 145-153. પણ આપણે જાણીએ છીએ આ વર્ગ કેવા છે? અનિવારક. તો એને સૌ પ્રથમ શું બનાવીશું? નિવારક વર્ગ. તો 145 માંથી 0.5 બાદ કરીશું. 153 માં 0.5 પ્લસ કરીશું. તો આપણો વર્ગ થઈ જશે 144.5 -153.5. હવે એના ઉપરથી એની અધસીમા L બરાબર 144.5. વર્ગ લંબાઈ C બરાબર 153.5 માઇનસ 144.5 બરાબર 8. ચાલો, એની આવૃત્તિ F બરાબર, તો મધ્યસ્થ વર્ગ સામેની આવૃત્તિ કેટલી છે? F બરાબર 12. એની સંચય આવૃત્તિ એટલે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ CF કેટલા છે? 17. અને n/2 બરાબર કેટલા છે? 20. ચાલો, મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થ એટલે કે m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C અથવા H. ચાલો, L બરાબર આપણે કેટલા શોધ્યા? 144.5 વત્તા n/2 બરાબર કેટલા આયા? 20 માઇનસ CF 17 ભાગ્યા F 12 અને ગુણ્યા વર્ગ લંબાઈ શોધી છે આપણે 8. ચાલો, 144.5 વત્તા 20 માંથી 17 જાય તો 3 ગુણ્યા 8 ભાગ્યા 12. 144.5 વત્તા 8 તરી 24, 24 ભાગ્યા 12 એટલે 2 અને જવાબ આવ્યો આપણો 146.5. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરના વિડીયો મૂકીશું. ચાલો, થેન્ક યુ.